ગુજરાતમાં દારૂબંધીના પોલીસકર્મીએ જ લહેરી લાલા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરામાંથી સામે આવી રહ્યો છે। વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નશાની હાલતમાં પોતાની જ સોસાયટીમાં સ્થાનિકો સાથે ઝઘડો કરતા જોવા મળી રહ્યા છે, જેમાં આ સમગ્ર બનાવનો વિડીયો સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે। જેમાં વિડીયોમાં જોઈ શકાય છે કે તે હેડ કોન્સ્ટેબલ નશાની સ્થિતિમાં પીઆઈ અને પીએસઆઈ સામે પણ ધમકી આપી રહ્યો છે અને હોબાળો મચાવી રહ્યો છે। ત્યારે નોંધનીય છે કે મહિના પહેલા પણ આ જ હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો અને તે દરમિયાન પીએસઆઈ અને પીઆઈ દ્વારા વિનંતી કરવામાં આવી હતી અને ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી, ત્યારે સમાધાન પણ કરાવવામાં આવ્યું હતું। ત્યારે હાલ પોલીસ અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે અને અધિકારપાત્ર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે બનતી ઘટનાઓને ધ્યાનમાં લેતા હવે સરકાર અને પોલીસ તંત્રની સખત કાર્યવાહી માટે લોકોની નજર ટકી રહી છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।